ડોશી બોલ તો હા. શું કર્યું? કોઈના કચરો વાળીને બેહવાન કરતી નહીં. પેલી બેહોને તાર પૂરો એ કરવાનું છે ને. તે હવે સાત પૂરો કરવા જાઉં. બેટા તારા શાંતિ પરીક્ષા ચાલુ થાય છે. આજથી ચાલુ થઈ જશે પરીક્ષા. એવું તો તે કેટલા વાગે જવાનું છે પેપર આલવા? અમે ઘણી લઈને જવાનું છે. હા તો ટાઈમસર પહોંચી જજો ભાઈ. હવે પરીક્ષા ચાલુ થઈ એટલે ટાઈમસર પહોંચી જવું પડે. એવું હોય તો તમે બી કહો છો કે તે હાલો હું તૈયાર કરી આવું. એ તો હવે તો એ તો જતો રહે આમ રોજ જાય છે ને. એવું છે? તાર પોપટ બેટા તાર ભાઈ બના પડા પેલા. ભાઈ ભણો બધા શીખતા રહે. ઉવ્વ. એ બહાના ગાજ જતું રહેવાના આપણે બધાને લઈ. હા બાપા. હા રે તૈયાર તો થાય ને, તૈયાર અને કરી. હાચવીને જવાનું ને હાચવીને આવવાનું. હું કીધું હા બાપા. હા રે તૈયાર થઈ જાવ હો. કરવાની નહીં પા કોઈના અંગાતી. હું કીધું હા બાપા. બસ પાછું તમારા મસ્તીમાં પા ઝઘડા કઈ નાખો તમે. બહુ રાડ્યો આવું તમારી. હાલો તૈયાર થઈને નીકળો તાણ. શાંતિ પેલા ભાઈ બનો ના હોય તો તું લેતો જા બરોબર. અને અંગાત કહીને જજો બધા અંગાત હાચવીને આવજો પાછા. શું કીધું? હા બાપા. સારું સારું. તું શું કા હારું પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. ટીકાઉ ઓ ટીકા હા બાપા. હું કરું છું આ હોટલ છું. હારું વાંચ હો. પપ્પા તે બનાવો ને હા. એટલે હંગાત તું યાદ તો રહેજો પાછું. એ હા હા. પાછું શાંતિ રહેજો. કોઈ અડપલો કરતા ના. હા બાપા. હા રે તારા ભાઈ બને આપણા કેટલા રહે લે તું એટલે કણ આયા નહીં મોડું નહીં થાય પછી ઈવન લઈ તો તારના મોડ થાય કાઢા તો બા ટીકો શું થયો? લે આઈ જા અલે ટીકો આઈ જા લે હાલ સંભાળતો તો બરાબર આ પોપટ ને આયા છે પરીક્ષા ચાલુ થઈ ગઈ તો અને પોપટ ને આવી ગયા. તાણ નહીં મોડું થાય છે ને. અને મારાથી થોડું ઓછું છે હજી. એ ચાલશે તો વજ્જે જઈને તું જા સોપડી કર લઈ જા આ તો વાંધો હવ નહીં. જા તું ભેગા થઈ કમ વજ્જુ બેઠો બેઠો અને હાલ એડવાન્સ કરો દો હવે મોડું થી તો આવતા વેરી કેટલા રે લે અરે હાલો આયા પોપટ પોપટ ને તું નહીં ચોપડી એકલી દીધી છે. હાલ સાહેબ ઘણી વાર આવે ને તાર નદી વચવા. અરે તું એવું લીધું છે? મિયા ચોપડી લીધી છે હા. જો અને નાસ્તો બાસ્તો લીધો નહીં? બોલપેન લીધી છે ભૂલવાના પાછા આ છે બોલપેન હો. નકર ઈકને પાછું લોચો પડશે હા બાપા હું જઉં તાર. હાલ તાન તું જાય હો હા મારા માને કહેજો પરીક્ષા આપવા જેવું છું હો. વાંધો નહીં તો હું કહી દઉં હા. અને સેવા આવત પાછા હા એ તો વાંધો પેપર નહીં. આલીને? હા હા રેડો તાન જો ડોશી બોલ તો હા. આ ના હોય તો હારું બે મજૂર કાલ કરી દેવા છો. દવા લાઈને તોટી દેવું. એ કરી નાખો. આમ તો મારું કેવું તો મજૂર જ કઈ નાખ્યું કેવા આનું દવા બવા છોટીએ પણ મજા નહીં આવતી. એ ગોમમાં જઈ બે મજૂર કરી આવો કાલે. આમ તો દવા ના છોટે એટલું સારું કેવું તારું. હા એ વાત સાચી. કે હળવે રહી જઈ બોલ ઓકાન સીધા છે એમાં તો. વાત સાચી. આ તો જે આ કેવું થયું છે બધું. તમે તાર આજે તાર પેલા પોપટ ના અંગાથી મેક્યા તો પરીક્ષા હતી ને. પણ પોપટ ન તો એરા 3-4 જણા અંગાથી જોઈ છે એટલે એને તો શું મેળવા જવાનું ડોશી કે. પણ પરીક્ષાનો ટાઈમ છે એટલો કીધું. વાત તારી સાચી છે પણ એ તો આવશી શાંતિ. પણ મને ચિંતા થાય છે પોપટ ચિંતા તો એમાં શું ચિંતા કરવાની ડોશી. એકના એક ખરું કે પોપટ વાળો. એકના એક તાન તારા એકના એક તો બીજો ને તાન પેલા બબે છે કોઈ. ના ના ઈવોને એકના એક જ છે કે બધા. હું કરો છો ને તમે કરો કઈ ભાઈ આ મોયાળો જો કે ઉગારો બધો થઈ ગયો છે તે. પેલું આ ગંધાતું કીધું ને એ થઈ ગયું છે અંગ્રેજ જેવું. ઓહો તે પોપટ ને વાળે ઘેર આવ્યા હતા ને ટીકો હમણાં જ ને યાર હા તે મેલવા ગયા હતા તમે કે એટલે ટીકો માં હું એમાં આ બધું કોમ હતું ઘેર હા. તે ટીકો કે આવ્યા હું જઉં છું તો એ 3-4 જણા હતા હંગાથી જો પછી તો પેપર આલવા એ બધા અંગાથી નીકળે છે ને. ઓહો હું કહેતો તો મુકો મૂકવા આવું આ અમાર ડોશી ચિંતા કર કરે છે. ચિંતા ના કરો એ તો આવી જાય ટાઈમસર હું કીધું છે બધું પણ એવું છે? કે પેપર પટે ને એવા સીધા ઘેર ને કરજો નકર રાતે અંધારું થઈ જાવ પછી હા એ વાત સાચી. એટલે જ હું કહેતી કે અંધારું થઈ જતો તમે મેક્યા ના, કીધું હું ટીકાને કહીને જ આવ્યું હતું તો હું ટાઈમ ટાઈમ હોય ને તો ઓટોમાં એ સાઈડ આવતું ને તો હંગાત તમને લેતો આવ્યો ટેન્શન લેવાની ટીકાય તમે પોપર બધા 3 થી 6 નું પેપર હતું એટલો. ઓહો એટલે હું એ તો જાઉં ને ઓટોમાં તો લેતો આવું પછી બધું હા, કીધું તમે તો લેતા ખરા. આવજો ના હોય તો. કીધું તો સહી વણ નકે ટાઈમસર આવી જાય તો ટેન્શન લેવો નહીં હા રડો. હો હો અને તમે કહો તો હે મોકલ. હો હા. હું જઉં તાણ ડોશી હમ. ના હોય તો આટલી વખત તો બરોબર છે. હવે ના હોય તો કોઈક સાધન બાધનનું ના હોય તો બંધ થઈ દઈએ આપણે. એ ભાડું વાળવું પડે જ કે પણ રોજ આપણો છોકરું ટાઈમ ટુ ટાઈમ ઘેરથી પેલા લઈએ જાય સાધન વાળા પાછા લાવી જતી તો આપણે કોઈ ટેન્શન ના રહે. એ પેલા રતન પાસે એવો રિક્ષા બોધી નાખો કે તે. તો એવો ના હોય તો હવે
વાત કરીએ ને, આટલી વખત તો હાલ તો પણ પૈસાનું સેટિંગ થાય આવું નહીં. ઈ ઓને અરે આવવા અને દો તમે મજૂરને કીધા તે મજૂર કાલ કરી આવો ને હું પેલું મજૂર કરીને ને દઈ જા થોડો વાંધો નહીં, ના હોય તો હું મજૂરનું કહેતા આવું. હો? તારાથી ચૂંટાય ચૂંટા. હા રેડો હો હો હું જઉં છું. હા અરે પેપર કેવું જો પોપટ તારા છે મારે તો સારું મસ્ત અંજી છે અને આ જો કે આ હકમ જ નહીં જતો નથી પેપર આ પેપર આલી રહ્યો તો તમારે કેવું છે પેપર તાન મારે તો હું હજુ વાંચ્યું જ નતું તો તાર રાતે શું કરતા હતા ઘેર રાતે મારા બાપા મોબાઈલમાં પિક્ચર જોતો હતો હા મને તો યાર વચવા બેહાડે તો રાતે એટલે મારા બાપાએ ફોન આલે એટલે ઓ વાંધો તો એ બાળ્યો અરે મને મારે તો કરે એટલે ફાડી નાખ્યો એટલે ફાડી નાખ્યો મારો પેપર આ બહારથી મને પોપટો કશું બેન પણ આ અત્યારે પેલા પેપરમાં પણ લખાયું નતું લખાયું કશું લખાયું નતું શિલ્પા બેલા આવ્યો હતો હા તાને એટલે તેલો હા મારે તો કોમ છે ને તે હું જઉં છું તમે ઘેર લઈ જજો કૌશિકને હા મારે તો કોમ છે હ તે હું એ જઉં છું કૌશિકને ભાઈ ઘેર લઈ જજો હા તો હતો ને એટલે પોપટ કર્યા છે આપણે જઈએ હવે પોપટ તું જલ્દી આવજો ને તારા બાપા મારા પાડા એ હા. હા લે આપણે જલ્દી ફટાફટ પેલા તો બે જણા હો જ્યાં હું ઘેરથી નાસ્તો લાવ્યો તો ખાવાનું હું અને બે જણા થોડો લાવ્યો ને હાલવાનું છે એ થાય અને કદી લાવવાનું નહીં ઘેરથી મને તો બેન ખાવા દે અમુક અને રોજ મફતનો લુખવાનું પ્રથમ ખાવા હેડે આવશે મને તો બેન એમ ખોલીને ખાવા દે એ જતા રહે ને એ સારું કર્યું અલે છોકરા એ છોકરા શા ઊંઘી જો છું અને અંધારું થઈ ગયું એમ ખાસું બધું આ શા ઊંઘી જો તું હું પરીક્ષા આલવા જતો તે નાસ્તો કરવા બેઠો હતો એના ઊંઘી ગયો ઊંઘ ચડીને તે એકલો જ ઓવે એકલો માં ભાઈ બનો તો યમ્મી કાઢી મેરે ઘેર એવું હતું ઓવા હાર હેડ તને મારા ઘેરે તું તો પેલા ભીખાબાનો છોકરો ને ઓવા ઓવા ભીખોબા મારો ભાઈબંધ છે હા. હા લે તું મારા ઘેરે ના હું ઘેર જઉં છું ના ના તું અત્યારે મારા ઘેરે અંધારું થઈ ગયું છે એ તો હું જતો રહ્યો માં ના ના તું મારા ઘેર હેડ અને કાલ સવારે તને ઘેર હું મેકી ગયો અત્યારે અંધારામાં તું જોજે હા એ તો તાન હારું હેડ તને ઘેર મેકવા આવ્યો કાલ સવારે હો હા 8 વાગી છે હજી પોપટ આવ્યો નહીં હજી આ નેડિયામાં પોપટ તો દેખાતો નહીં કેટલો રહ્યો હો લાઈ ડોહાને કહું અરે ડોહા એ ડોહા ફફડો છો તમે તો ડોશી ઊંઘવા રહ્યા કે કોકને? હજી પોપટ નહીં આવ્યો હું તમારે સવારે કહેતી હતી કે તમે જો હંગાથી મેકવા હંગાથી પરીક્ષા આલવા પણ તમને ખબર નથી હજી ઊંઘે અરે ઊંઘેમાં હું કાઢો હજી પોપટ નહીં આવ્યો હું કીધું ડોશી બોલો? હું કહું છું કે હજી પોપટ નહીં આવ્યો 8 વાગ્યા હા તાણું કેટલા વાગે જોજો ફોનમાં 8 વાગી જાય ને ડોશી? તાણું પછી પોપટ નહીં આવ્યો અંધારું થઈ ગયું ના હોય તો પેલા ટીકાણ ગાદી જાય છે ને તે છોકરો ઘેર આવ્યો કે ના આવ્યો જોઈ આવજો તમે શંભુબા તો પાછા ફોને રાખતા નહીં. હવે ઈ જો છેલ્લા અડધો કલાક તો ડોશી મારે હેડીને જતા જ થઈ ગયો. હેડી જવું પડે હું હવારે કહેતી હતી તમને તો હંગાતી જો પોપટના હંગાતી પણ વાત સાચી, પણ આપણા હેતમનું કોમ હતું ને બધું આળું. હારો તો જજી ખડકો કરજો હાલો તો હાલે હેઠ હું તાન શંભુબા ઘેર જતા હું. અને સમાચાર ઝડપી આ લઈ પાછો આવજો ઘાટા તીકણે બેહી રહ્યો છો. અને મને ચિંતા થાય છે એકલા હાલે હું આવું હેઠ તાન જલ્દી. હારો હો घर में जोगी आया आके अलक न आया ए सबसे बड़ा है तेरा नाम અરે બાપા તમે તો જોરદાર ભજન કહો છો તાણ બેઠે બેઠે હું કંટાળો તો ભજન ગાવા માંડ્યું હું કરું કે છે તમારે તો ગોમમાં મંડળી હતી કોઈ ભજનની આપો તો રાતી દારા ભજનમાં બહુ છે આ. એવું છે તાણ હા તે તારે માને પૂછવા તમારા ઘરમાં હોય તો માં તો ખબર નહીં મને માં તો રોજ જ અંદર અને ખાન બની ગયું હતી બની જતો તો ખાઈ લે. લેવા તાર હું પાણી લોટો બતાવું હા. અલે શંભુબા એટલે શેમ આયા? તો જો અમારો છોકરો આવ્યો કે નહીં ઘેર હોય? તમારો છોકરો નહીં મારો છોકરો આવે છે. તાર મારો છોકરો જોજો. અરે ટીકા જોજો આ પાણી પર લાવ ટીકલા હું કહું છું પણ પોણી નહીં પીવું યાર, હાલ તું પોણી મેલ જે. ઉપર હાલ જો તું. આયો તો તાંકાથી અડધો કલાક તો મારે આવતા થઈ ગયું યાર.
રસ્તામાં તારો 8 વાગે નીકળ્યો તમારે ઘેર આવતા આવતા અડધો કલાક થઈ ગયો. તે શા માં તારે બા પેલો આવ્યો છે ને હજી પોપટીયો નહીં આવ્યો છે ઘેર? ઘેર આવ્યો જ નહીં તને હજી. કીધું તું કે આ પોપટ ને ગાંઠીને આવજે. પણ બાપા એનો અમે રસ્તામાં આવતા હતા ને એટલે મને કે મારે થોડું કોમ છે કે હું અગર ઊભો રહું છું અને અમે પેલા 2 જણા એક ઘેર મોકલી દીધા. અમુક એ આવતો રહેશે પાછળ. એવું હે કે કોમ માટે ઓરો કોણ હો તેવા આવતો હો ગાંઠા એવું હો. પણ કેટલા વાગ્યા 100 વાગે તો પેપર પટી ગયો તો હજી લગન આવો છો કે? 8 વાગ્યા તો રહ્યો છો કોણ હર્યો પછી ગાંઠા એવું ના હોય કે વાટમાં આવતું હોય તો ઓટમાં જવું તો જોતા યાર એવું હતું. તો ચોક જોતા આવીએ ને હારું હજી લગન આવ્યો નહીં ને માયા પાસે તો ખાવાનું એ જ અમાર તો. ટીકા તું એકલો ઘર રહે કે હું ઉપર રહું? હું તો રહ્યો હતો તમારે ખાવાનું છે બાપા. એ ખાવાનું પછી હું ખાયો આઈ ખાઈએ ટીકા. ના હોય તો પોપટનો તમે ખાઈ ઉગતા લો. બે જણા બાપા એનો ખાવાનું બની ગયો તે ખાઈને જો પછી. તો તારે ખાઈ લે અમે બે જણા ઉગતા હતા ને છોકરાને. હારું તો જો તારે. મારી જરૂર તો કોઈ છે નહીં. ના ના ના, તું ના. ખાઈ લે અમે ના હોય તો ખાઈ લે બાપુ તું બે તમે જતા જઈએ. જો. હારું હેડો. હા જો તો. લેજો જલ્દી આવો. હાલો. આ શું જો શું હારો મુઈ તો એમ કહું ફલાણા છું આમ તો રોજ ટાઈમ સર આવી જતો ઘેર. અને અંધારું માથા સડી ગયું છે હારું. 8 વાગે જેરો ઘેર આવી જ જતો. શંભુબા અરે ભાઈ પોપટ ને શું જોયો તો? આ પેલો છોકરો વાળો આજ તો હજી આવ્યો નહીં. આઠ પોપટ ને વાગ્યા એવો છોકરી યાર શું કરવા ભાઈ નો તમારો છોકરો શું પેપર વાગે આવવા 4 જોઈએ વાગે તો પણ પેપર તો 6 વાગે પટી ગયું હતું પણ હજી લગન આવ્યો જ નહીં ઘેર. ટાઈમ થઈ ગયો અંધારું બહુ થઈ ગયું છે. નવું હાડું થઈ જાય અંધારું બહુ થઈ ગયું તો એટલે કે પોપટ રહ્યો છે એટલા હારો. કોણ જતા તમારો છોકરો બેન કાજે સાધન એમાં નહીં ટીકો તો આપણે આવી ગયો ઘેર. ટીકો બધા તો હંગાતી આવી ગયા છે અને આ પણ તારું- પોપટ હજી લઈને આવ્યો નહીં ઘેર હારો. એનું ખોળવું પડશે ને કાં તો તારે એવું છે છોકરો પર ગેંગ ભરે છે જો તો ખબર હે? આ ગોળમાં એ આવે વાત સાચી હો. પેલા ઉપલા મેલામાં ખબર હે ગેંગ રહી છોકરો પર વાળી એ વાત સાચી હો ભાઈ કે તારે છોકરો ઉપર વાળી ગેંગ ફરે સારી. ફરસ બા તો એક કામ કરો હા. તે બે ઘેર જો ને બે ધવન છે ખોરતા આવીએ બે જણા અમે તો તમે ના ના અમે આવીએ તમારા હા, ગાડી પણ રાતમાં તમે શું ફરશો ખાડા ખાડા બે જઈએ પણ મારા તો મારા ઘેરથી એ ઘેરથી વાત જોઈ રહી તો ખાધું ય નહીં. કશું હોય કહેજો કે ભગવાન પર મંદિર બે ખોરવા જ્યાંથી એને તો પોક મોડી છે ગાના ઘેર. રોજ છે. અમે આજ ગમે તે ખોલાઈએ હા? હા ખોરતા બે જણા જઈએ છીએ. એવું કોણ? હેડો, અમે- અમે એ વાત છે અમે જઈએ છીએ તો તપાસ હા, બા. તમે ગોમ સાઈડ ઓટો મારો અમે આ સાઈડ શંભુબા. જે રસ્તો આવવાનો છે શંભુબા, ને, તમે ઘેર દો ચિંતા કરશે અમે ખોરી લાવશું ઘેર રસ્તા હું નહીં પર જતો અમે ના ચડીએ હોય તો હું આ હોય ઓન ઘેર બેહું મૂકું. હા એક કરો એટલે ઘેર જો પાઈ માં ભાઈ, ઘેરથી આપણે તો ચિંતા જવું કરશે. મલસદ હું ફોન કર્યો તો આમાં તો પોપટજી ચિંતા ના તમારા ટીકા પણ ફોન છે ને ઓહો. ટીકા નંબર છે બાપાનો ફોન કર્યો હો ફોન જોડ આપો. આપજો ટેન્શન લીધા પણ હા, એ વાત સાચી ભાઈ છોકરો પર ગેંગ છે ને ભાઈ આપણે ખોરવા જવું પડશે ફોરવા કેમ કે ગોમનો ભાઈને કીધું છે ઓ ભાઈ કીધું અને આપણો ભાઈ જ થાય કે ભાઈ થયેલા આપણે જવું પડશે લેવડ આપણે ઉતાર કરીને ફટાફટ ખોલીએ ખોરવાની જવાબદારી આપણામાં પણ જો શું છે આપણે શું ખબર પડે કીધું તપાસ કરી હા, ગોમમાં પડીએ. કોઈ પૂછે જ ખરા હવે ગોમમાં એક કોમ તું આમ જા હું આમ જાઉં એ તો હતો ને હું હા? તું આમ જજે હા, હેડ ના, તપાસ તો કરી ખબર પછી પડશે. ગમે તે કરી આ તો ખૂબ મહારાજ જઈને થોડું નાવા તો પ્રાર્થના પ્રાર્થના કરું તો આજ છોકરો હોજ પડતા પડતા ઘેર આવી જાય. હે ગોગા બાપા હે ગોગા મહારાજ કાલનો છોકરો પરીક્ષા લેવા ગયો છે તે હજી લગન ઘેર આવ્યો નહીં. સવાર પડી તોય તો આજના દાડામાં આવી જાય એવું કરજો ગોગા મહારાજ. લાજ રાખજે મહારાજ. હે ગોગા ગોગા બાપા ઉપર વિશ્વાસ તો છે. આજના દાડા છોકરો ઘેર તો આવી જ જાય. તમ કે ગમે જો કોમ ના થતું હોય ને તો એ ફરજ નાખે એટલે કોમ થઈ જ જાય તમારું. એટલે બોલો ભીખા ભાઈ કરી કોઈ ના આવું કરે. શું કહે છે ગોગા મહારાજ? કેવું કર્યું પોપટ નું કોઈ? પોપટ હજી લગન હારું આખી રાત પેલા બે ભાઈઓ ગોવા ગયા હતા ઓહો પણ હજી લગન કોઈ હાથમાં આવ્યો નહીં. એવું છે ત્યાં છેલ્લી વાર નો તો પાટના કોઈ કીધું ગોગા બાપા ઓવો કીધું એટલે કીધું હવે આ વિશ્વાસ છે ગોગ મારા તો એ તો વિશ્વાસ તો રાખવો પડે ગોગા મહારાજ. તો એ થઈ જાય તમારું. એ તો મેં કહું આજના દાડામાં કીધું હોત પડતા પડતા આવી જાય એવી અરજ નાખી છે મહારાજ ને. ગોગો બાપુ તો બધું સાંભળ્યું છે હા. પોપટ નું ટેન્શન લેવા પોપટ મળી જાય આવી જાય એમ તો આવી જાય પોપટ આપણે વિશ્વાસ રાખવાનો ગોગા મહારાજ ઉપર બીજું શું કે ગોગા બાપા કીધું એટલે પોપટ મળી જાય બોલો ભીખાબા અલે આ લ્યો. શંભુબા બોલો તમે શું કરો છો કે કોઈ ના હું કરવાનું. પોપટ તો જોતો તું હું તો કઈ ઊંઘી ગયો તો નાસ્તો કરીને પછી આમ ઘેર હતો હું તે પોપટ ને તો એ તો ઊંઘી રહ્યો તો તે હું લઈને આવ્યો ઘેર માં ક્યાં લઈ ગયો? સમાચાર તો મોકલવા પડે પણ તમે આખી રાત દાદી એ મારા ભાઈબંધ હતા એટલે હું પોપટ ને ક્યાં લઈ જઉં પણ મારા પાસે શું ફોન છે તમે એવું હતું ને હા મારા પાસે ફોન એટલે હું સવારે મેકી ગયો આખી રાત
અને આ છેલ્લું આઘું છે યાર વાત ઘેરથી સાચી. આવવાનું હમ. એટલે હું પોપટને ઘેર લઈ ગયો હતો તે હોય તો આખી રાત માથા કરી અને હાલ જ મહારાજ આઈને દર્શન કર્યો એવું છે તો આજના દાડા ગોગા બાપા મારો પોપટ ઘેર આવી જાય લીધું નો પણ તમે આયા એવું છે તાણ. પણ મારા મનમાં કે આ પોપટ ને છે ને આ त्यो વાતમાં મને હોમો મળ્યું ઓહો. એટલે હું કીધું કે પોપટ આપણે અત્યારે જવું નહીં અંધારું થઈ ગયું છે એટલે હું કહું કાલે તને મેકી ગયો સવારે વહેલા પણ ઊંઘી ગયા ભાઈ તમે એટલે નાસ્તો કરીને ત્યારે ઊંઘ સૌથી ઊંઘી ગઈ. અને હારું કેવાય અરે ઘેર લઈ ગયા ને પેલા ભગુભાઈ નું અનુભવ કહેતા હતા અત્યારે તો પેલી ગેંગ ફરે છે તે અમે તો એ ટેન્શન માં વધારે આવી ગયા છોકરો ઉપાડવાળી ગેંગ ફરે છે ને પાછી એવું છે એટલે અમને વધારે ટેન્શન અને હારી છોકરો બહુ પાઈ જાય છે એ એ છોકરો વાત સાચી પણ મારે એ રસ્તો એ છે અમારે રસ્તો ઓહો. એટલે એટલે તમે હું નીકળ્યા. નીકળ્યો અને પોપટ ઊંઘી રહ્યો હતો અને હું એ વાત કરી કે આ તો પીખાપણ છોકરો છે ઓહો. એટલે પછી મારા ભાઈબંધ હતા જૂના ભીખોબા તો હારું કર્યું હારું એટલે પછી કર્યું મારા તમે ઘેર ઘેર લઈ ગયો હું તો હારું કર્યું કહેવાય કે તમે ઘેર લઈ ગયા ના એટલે આ ભાઈ બની પાછી હોવાના માર જૂની ખરી પાછી ઓહો, ઓહો. એટલે હારું કહેવાય કે તમે ઘેર લઈ ગયા ન તો અમે તો આખી રાત માથા કરી પેલા બે ભાઈઓએ આખી રાત માથા કરી હતી એવું હતું કારણ ના ના હમ. એટલે અમે તો અત્યારે આ મુયામાં આવતો હતો મંદિર કોણ સાહેબ ઘર સાહેબ તે મંદિર બે રહ્યા તો મુયા પૂછવા આવ્યો હોવા એટલે કે હું ઘેર આવ્યો નહીં ઉપર એટલે કે પ્રાર્થના કરી ગોગા મહારાજ જો ના આવત તાર ઘેરોમાં જઈએ મંદિર છે તો ગોગા ઘેર- બાપાને આ અરજી નાખી દીધી વળી હોભળી હમ. અથવા અરજી મંદિર નાખી બાપા કઈ નહીં મેલ્યું. એટલે આ મનુભાઈ ને ઓમ ઘેર હતો તો નાસ્તો કરવા બેઠો એ તો ભાઈ મારા ઘેર લઈ ગયો હતો પેલા રાતે ઊંઘી રહ્યો તો રાત પડી રહેતી હતી મારા ઘેર લઈ ગયો હતો એવું હતું હા. રાતે અંધાર થઈ આ ગયો. ઓના ગાડી ઘેર જતો મોડું રહ્યો. હા મારા ઘેર મોડું લઈ થઈ ગયું છે કે લા હર્યા ના જેમ કે લઈ ગયા ફોન તો કર્યો કાકા ગયો. એટલે મારા પાણી યાર શું ફોન છે યાર નકર હું ફોન ના કરતા તો મારે શું ના જીગરી ભાઈ બનશે રાતનું તો ખાધું ને બે જણા એટલે આખું ગામ ફરી વળે એટલે પણ આ તો મારો જમ્બુમાં મારા જીગરી ભાઈ બનશે એટલે પોપટ મારા ઘેર આવા કેવા ને ઘેર એવા ભાઈ બને તમે એ બે આવ્યો ને થોડું કોમ એટલે અંધાર થઈ ગયો. આઈ ગયો લઈ મને ઘેર લઈ જાય. તીકોને નાસ્તો લાવ્યા ને હું નાસ્તો લઈને આવ્યો એટલે એને ભાગ પડ્યો તો એટલું ખાવે વળી ઓને ખવડાવ્યું હતું એ આ મેન કારણ આવ્યું છે કોને ખવડાવો પા માર થોડું આ રોગ પેલું પાહુ થોડું એવું જ ચાટીઓ જ આવ્યો હવે એવી ટેવ ના રાખતો પાછો. લેવા દે ભાઈ ભાઈ આ ભાઈને હારું કહેવાય છે આપણો અત્યારે ઘેર આવીને આપણો તો આ તો મારો જીગર જાન છે પેલા અમે બે જણા ટેમ્પો ચલાવતા હે. હા ભેગો મેં કામ કરતા ટેમ્પો તો ચલાવતા તમે તો હારું કોઈ ઘેર લાયા પણ આ જે પ્રેક્ષકો જોયું ને આપણે ખબર કઈ દો તમે જાણકારી આલો કાયના છોકરો ને એકલો નહીં મૂકવાના ને આ ગાડી બાડી લઈને આવજો. વાત સાચી છે મિત્રો મારું તો એક જ કેવું છે કે તમારો નાનો બાળકો કે શાળામાં ભણતો હોય ને તો એમને સેફટી કરી આલો સાધન બાધન કરી આલો તો આવી બીના બની ને એવી કદી બને નહીં એટલો પ્રયત્ન કરવાનો. અને મારું તો એક જ કેવું છે લોબણ હોય ને તો ખાસ પહેલા સેફટી પહેલા ફૂલ સેફટી કરીને પછી જ શાળામાં મૂકવાનો. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો પેલું બટન દબાવવાનું ભૂલતા નહીં ટંકોરી અને નાસ્તો લાવવાનું તો બીજાને ખવડાવશે આ ના ભૂલતા આ પોપટ જેવું ના કરતા પોપટ જેવું થઈ ગયો. નાસ્તો કરીને ઊંઘી નહીં જવાનો એ હોય કોઈ હતી રે નથી અમાર